પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ફરી એક વખત તમારા દીકરા, અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે તમારી સમક્ષતામાં આવીએ છીએ. અને ખાસ પિતાજી, અમે અમારી દ્રષ્ટિ તમારા તરફ લંબાવીએ છીએ અને અત્યારેના વચનને માટે તમારા તરફની કૃપા માંગી લઈએ છીએ. યહોવા બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. હે યહોવા બોલો, કેમ કે તમારી સેવિકા સાંભળે છે. તમારા પવિત્ર શાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે તમે અમારી આંખો ખોલી નાખો અને તમારા વચનો અમને સમજાવો અને એનો અમલ કરવાને માટે પણ તમે અમને રૂડું મન આપો. તમારા હાથમાં તમારા સેવકને પણ સોંપીએ છીએ અને પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળને માન્ય કરો. આમેન. આ સમયને માટે બહુ જ પ્રભુનો આભાર માનું છું અને ખાસ કરીને હરિપુરા CNIમાં આ રીતે હું આવી શક્યો તેને માટે પણ પ્રભુનો આભાર માનું છું. બહુ સારી સંખ્યાની અંદર અમે જોઈ શકીએ છીએ માટે પણ પ્રભુનો બહુ જ આભાર માને. ખુશનુમા વાતાવરણ દેખાય છે, સુંદર અહીંયા આગળ ખેતીવાડી ને બધું દેખાય છે, એને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના કેટલાક જૂના સેવકોને પણ આ સમયે હું યાદ કરશું, ખાસ કરીને સેમ્યુઅલ અંકલને માટે કે જેઓએ પાછલા સમયોમાં અમારી ખાસી મદદ કરી, સરભરા કરી અને ઉત્તેજન પણ આપ્યું. એ તમામ લોકોને માટે અને એમના પિતાજી એમના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. અને ઘણા બધા લોકોએ આ મંડળીમાં જે કંઈ યોગદાન આપેલું છે સર્વને માટે સ્તુતિ કરીએ છીએ. પણ એના કરતાં વિશેષ અત્યારે આપણે પ્રભુના વચનો તરફ જ્યારે જઈએ છીએ ત્યારે બે શાસ્ત્ર ભાગો તમારી આગળ રજૂ કરવાની ઈચ્છા રાખું છું. એક તો યોહાનની સુવાર્તા, એનો 1 અધ્યાય અને 1 થી 12 કલમો, બેને વાંચી મને લાગે છે. અને એ જ રીતે 1 યોહાન એનો 1 અધ્યાય અને 1 થી 4 કલમો. આપણે નાતાલના એટમોસ્ફિયરમાં, નાતાલના વાતાવરણમાં રહીને પસાર થઈ રહ્યા છીએ. કે બધે નાતાલ જેવું જ લાગે છે. ઘરોની અંદર, દેવળોની અંદર, કપડાં લતાની અંદર. જો કે તો મને લાગે છે જો આપણે તે દિવસે પહેરીશું નહીં કે, પણ આ બધાની અંદર નાતાલ દેખાય છે. વિચાર પણ એ જ આવે ક્રિસમસના સંદર્ભમાં. હું મોટાભાગનો જે સમય છે તે લખવાની અંદર ગાળું છું, નાતાલના પ્રસંગમાં ને પછી નવા વર્ષના સંબંધી પણ. અને ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર આ વખતે નક્કી કરી નાખ્યું છે નવા વર્ષની અંદર કે હવે આપણે ખ્રિસ્તી બંધુમાંથી બહાર આવવાનું છે. અત્યાર સુધી ખ્રિસ્તી બંધુને એમાં હું લખતો હતો, પણ મારી ઈચ્છા છે કે અમે સેક્યુલર જે ન્યૂઝપેપર એની અંદર પણ જવું ને અન્ય ધર્મી લોકોની આગળ પ્રભુની વાત રજૂ કરવાની. અને એટલા માટે આજે ક્રિસમસ કહેવાય, ખ્રિસ્ત જયંતિ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જે વધામણીની જે વાર્તા છે એ પોતે આપણે જ એનું સેલિબ્રેશન કરીએ, એની ઉજવણી કરીએ એ પૂરતું નથી. હો કે આજુબાજુના જે લોકો છે એમને પણ એ બાબત જણાવવામાં આવે એ જરૂરી છે. અને એ જવાબદારી ઈશ્વરે મંડળીને સોંપેલી છે. બીજા લોકોને પ્રભુની વાત જણાવવાની જે જવાબદારી છે તે મંડળીને સોંપી છે. મંડળી એટલે કયું? વ્યક્તિગત રીતે. આ દેવળ નહીં પાછું. પણ દેવળની અંદર જે ભજનીકો આવે છે, જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, એવા લોકોને એ જવાબદારી સોંપી છે. અને આપણે ગીત પણ ગાઈએ છીએ કે ખુદ બચના કાફી નહીં હે, ઔરોं को બચાના હોગા. આપણે પોતે બચી ગયા એ પૂરતું નથી. હો ગઈ પણ બીજા લોકોને બચાવવાના છે. એમના પ્રત્યેની જવાબદારી ઈશ્વરે તમને અને મને સોંપેલી છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પરનું બધું જ કામ પૂરું કર્યું. ભલા શુક્રવારના દિવસે તે મૃત્યુ પામ્યા, ઈસ્ટરના દિવસે એ ઉત્થાન પામ્યા, પછી 40 દિવસ સુધી આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા અને એમનું સ્વર્ગારોહણ થયું. અને એક મોટો સમારંભ સ્વર્ગની અંદર કરવામાં આવ્યો અને એમાં બધા જ ઉપસ્થિત હતા. અને ઈશ્વર પિતાએ ઈસુ ખ્રિસ્તને જણાવ્યું કે તમે પૃથ્વી ઉપરનો જે કારભાર છે એના સંબંધી વાત કરો. અને ઈસુ ખ્રિસ્તે એ બધી માહિતી એમ આપી. અને ત્યાર પછી 12 શિષ્યોના સંબંધી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું. અને કહેવામાં આવ્યું કે આ પૃથ્વી ઉપરનું જે હવે પછીનું જે કાર્ય છે એ કોના સોંપ્યું છે? તો કે 12 શિષ્યો. અને ત્યાર પછી અને ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પછીનું જે કાર્ય છે તે મંડળીને સોંપેલું છે, પ્રભુના લોકો છે કે જેઓ મારો સ્વીકાર કરે છે એવા લોકોને જવાબદારી સોંપવામાં આવેલી છે. અને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે એ લોકો એ જવાબદારી ના બજાવે તો શું? અને ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો એ જવાબદારી મંડળી ના બજાવે, પ્રભુના લોકો જો ના બજાવે તો મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, હું દૂતોને મોકલી શકતો નથી. અને એટલા માટે હું જે વાત તમારી આગળ લઈને આવું છું તે યોહાનનો પહેલો પત્ર. આપણી પાસે ઘડિયાળ નહીં છે કે નથી? નથી? નહીં લગાવવાની છે. અમારા જેવા માટે રાખજો. અમારા જેવા માટે રાખજો, જેથી કરીને અમને ખબર પડે. ઓકે, 10:05 થઈ છે. 10:30 સુધી હું કદાચ ચલાવું. પણ યોહાનનો જે પહેલો પત્ર છે એનો પહેલો અધ્યાય અને પહેલી 4 કલમો, અને આ જે કલમો છે એની અંદર યોહાન એક વાત જણાવે છે. આ યોહાન કોણ? આ યોહાન એ હતો કે જેણે સુવાર્તા લખી, યોહાનની સુવાર્તા. અને એનો 3જો અધ્યાય ને 16મી કલમ, કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. આપણે જો આ બાજુનો હાથ જરાક રાખીએ ને અહીંયા આગળ, ડાબી બાજુ, તો ત્યાં આગળ શું છે? એક હૃદય છે, નહીં કે ધડકે છે ને, અને એનો અવાજ આવે છે. અને એવું કહેવામાં આવે છે કે દરેક ધડકણની સાથે, હૃદયના દરેક અવાજની સાથે ઈશ્વર 2 બાબત જણાવે છે, 2 શબ્દો ત્યાં નીકળે છે: ઓલ એન્ડ નો વન. બધા જ તારણ પામે એક અવાજ ઈશ્વરના હૃદયમાંથી નીકળે છે. જગતના તમામ લોકોનો બચાવ થાય. અને બીજી જે અવાજ આવે છે તે એ કે કોઈનો નાશ ન થાય. અને હજકેલ પ્રબોધકના પુસ્તકની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે, ને બીજા ધર્મ જે પ્રબોધકોના પુસ્તકની અંદર પણ એ પ્રમાણે પ્રભુ આ પ્રબોધકો મારફતે જણાવે છે તે એ કે મરનારના મોતથી મને લાભ થતો નથી. અને એટલા માટે માણસો બચી જાય, ઈશ્વરની પાસે આવે, પાપની કબૂલાત કરે, નવા જીવનની શરૂઆત કરે, એ પ્રભુની યોજનામાં છે. અને એ યોજનાની શરૂઆત
ક્રિસમસથી થાય છે. ક્રિસમસથી થાય છે. જૂના કરારની અંદર જે પુસ્તકો છે ને એમાં ખાસ કરીને પ્રબોધકો છે, 16 પ્રબોધકો છે. અને એ પ્રબોધકોએ એક યા બીજી રીતે ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે અને એમણે જે કામ કર્યા તેના વિશે અને એમના મરણ વિશે, એમના પુનરુત્થાન વિશે અને એમના પુનઃ આગમનના સંબંધમાં ઘણું બધું લખેલું છે. અને એ પરિપૂર્ણ થાય એના માટે આ પ્રબોધકોએ જે માહિતી આપી છે તે જૂના કરારના માલાખીના પુસ્તકમાં એનો અંત આવે છે. અને પછી 400 વર્ષનો, કદાચ 400-450 વર્ષનો એક ગાળો આવે છે, જેને આંતરમંડળીય સમયગાળો કહેવામાં આવે છે. એનો અભ્યાસ કરી શકો. એને એક પુસ્તક પણ છે, જે લોકોને રસ હોય એ પછી દેવળ છૂટ્યા પછી મને મળે તો સારું લાગશે. પણ એ આંતરમંડળીનો સમયગાળો છે. એની અંદર વેક્યુમ છે, ખાલી જગ્યા છે. ઉત્પત્તિના પુસ્તકથી તો બધું આપણે સૌ વાંચતા આવ્યા નહીં કે ક્યાં સુધી આવ્યા આપણે? છેક માલાખી સુધી આવી ગયા જૂના કરારની અંદર. અને માલાખીના પુસ્તક પછી સાયલન્ટ પીરિયડ, શાંત સમય, 400 કે 450 વર્ષોનો સમયગાળો. અને એ વખતે એ અંધકાર યુગ પણ કહેવામાં આવે છે. એ અહીંયા નથી, આપણી બાઇબલના એની અંદર નથી, પણ જે ઇતિહાસ કહેવાય, હિસ્ટ્રી કહેવાય, એની અંદર એના વિશે લખવામાં આવ્યું છે. અને આ 450 વર્ષોનો જે સમયગાળો છે તે પૂરો થાય છે ત્યારે નાતાલ આવે છે. ત્યારે ઈસુ ખ્રિસ્તના સંબંધીની વાત આવે છે. અને ત્યારે માથી માર્ક, લુક અને ચોથા કયો યોહાન, આ 4 સુવાર્તિકો આવે છે. અને આ 4 સુવાર્તિકોએ પોતાની રીતે સુવાર્તા લખી છે. સુવાર્તા એટલે શુભ વાર્તા, ગુડ ન્યૂઝ, સારા સમાચાર. એ એમણે લખ્યા છે. અને એ જે સમાચારો છે એ સમાચારો ના વિરુદ્ધમાં પાઉલ ઉઠે છે. એનું પહેલું નામ સાઉલ પણ ખરું. અને એ ખ્રિસ્તી લોકોની સતાવણી કરે છે. અને પરવાનો લઈને દમસ્કસના માર્ગે જાય છે. ઈસુની મુલાકાત થાય છે અને તે બદલાણ અનુભવે છે. અને ઈસુ એને કહે છે કે સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? અને એનું બદલાણ થાય છે દમસ્કના માર્ગ ઉપર. અને જે સતાવણી કરનારો હતો એની સતાવણી થાય છે હવે ઈસુ ખ્રિસ્તને માટે. અને એ પાઉલે 3 મુસાફરી કરી એના સમયગાળાની અંદર. અને જે મંડળીઓ સ્થાપી એના સંબંધી આપણને નવા કરારની અંદર જોવા મળે છે. યોહાન જે સુવાર્તિક છે એણે યોહાનની સુવાર્તા લખી. અને યોહાનના 3 પત્રો, 1 યોહાન, 2 યોહાન અને 3 યોહાન. અને એ સિવાય પણ યોહાને કશું લખ્યું ખબર છે? પ્રકટીકરણનું પુસ્તક. પ્રકટીકરણનું પુસ્તક એ પણ યોહાને લખ્યું. એટલે નવો કરાર કહેવાય. એ નવા કરારની અંદર મોટા ભાગનો તો હિસ્સો કોનો છે? યોહાનનો છે. કે અને એ યોહાન એના પત્રની અંદર આ વાત જણાવે છે. 1 અધ્યાય અને 4 કલમો છે. અને એ પહેલાં આ યોહાન તે સુવાર્તાની અંદર પણ એક વાત લખે છે. આદિએ શબ્દ હતો
અને એ શબ્દ દેવની સંગાતે હતો. અને એ શબ્દ કોણ હતો? દેવ હતો. અને પછી વાર્તા લખવા ત્યાં લખી છે કે યોહાનની સુવાર્તાની અંદર તે પોતાના લોકોની મધ્ય આવ્યો. યોહાન લખે છે પહેલા અધ્યાયની અંદર, તે પોતાના લોકોની મધ્ય આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર ના કર્યો. આ બહુ કરુણતાની બાબત હું તમારી આગળ કહું છું ત્યારે હું પોતે એનાથી બહુ દુઃખી છું. પોતાના લોકોની મધ્ય આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. એ પોતાના લોકો કોણ? યહૂદી લોકો. કોણ? યહૂદી લોકો. 2004ના વર્ષમાં હું ઇઝરાયલ ગયો અને હું ત્યાં આગળ 10 દિવસ ત્યાં રોકાયા. અને જે ઇઝરાયેલી જે બાનું કહેવાય યહૂદી, એ અમારા ગાઈડ હતા અને એમને લઈને ફરતા હતા. અને ત્યાર પછીની ખાસી વાત એમની સાથે અમે કરી. પણ ઇઝરાયેલની અંદર મેં જોયું તો એ યહૂદી લોકો આજની તારીખમાં ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી. આખી દુનિયાના લોકો ઇઝરાયલની મુલાકાતને માટે આવે છે, શું કે રાતના દાડો, પણ ઇઝરાયેલી લોકો એના વિશે સ્વીકારતા નથી. કાના ગામની અંદર હું ગયો અને ત્યાં આગળ કેટલાક લોકોની મુલાકાત લીધી, યહૂદી લોકોને. મેં કહ્યું કે ભાઈ આ ગામનું નામ શું? તો કે કાના ગામ. ને કહું આ ગામની અંદર ભૂતકાળમાં કંઈ પ્રસંગ બનેલો ખરો? તા કે સાહેબ અમને ખબર નથી. આપણે અહીંયા આગળ કાના ગામના લગ્નના પ્રસંગોમાં કાનાને યાદ કરીએ છીએ ને કે કાના ગામમાં આવું થયેલું નથી. આપણે જાણીએ છીએ હરિપુરાવાળા, પણ ઇઝરાયેલના યહૂદી લોકો એ જાણતા નથી. એકચ્યુઅલી આઈ ક્રાઇડ ખરેખર એ સમયે. અને અત્યારે પણ ઇઝરાયેલી લોકોના સંબંધમાં હું રડું છું. તમારે પણ એ લોકો બચી જાય એને માટે પ્રાર્થના કરવાની. મારો એક દીકરો છે અમેરિકાની અંદર, એણે 4 વર્ષ સુધી જ્યુસ ફોર જીસસ ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રી, યહૂદી લોકોને માટે પણ ઈસુ ખ્રિસ્ત છે એવી એક સંસ્થાની અંદર એણે 4 વર્ષ કામ કર્યું. અને સમગ્ર અમેરિકાની અંદર અસંખ્ય યહૂદી લોકો છે. અને ઇઝરાયલમાં તો ખરા છો, ઇઝરાયલમાં હવે લોકો જવા માંડ્યા છે, એ વાત બીજી છે. પણ એ લોકો સ્વીકારતા નથી. પોતાના લોકોની પાસે આવ્યા, પણ પોતાના લોકોએ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર ના કર્યો. એટલે પછી શું થયું? પછી શું થયું કે આ જે સુવાર્તા યહૂદી લોકોએ ના સ્વીકારી, એટલા પછી આ યોહાન લખે છે પહેલા અધ્યાયની અંદર, અને તે એ સુવાર્તા પાઉલ કહે છે કે હવે હું તો વિદેશીઓનો સુવાર્તિક બનીશ, વિદેશી લોકો આગળ હું કામ કરીશ. અને એ પાઉલ વિદેશી લોકોની પાસે ગયો અને બીજા લોકોને પ્રભુની વાત સંભળાવી એણે. અને તે કહે છે કે તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. અને એટલા માટે પછી સુવાર્તા કંઈ આવી? સુવાર્તા ફરી ગઈ. સુવાર્તા પછી બીજા એશિયા ખંડની અંદર અને બીજા ખંડોની અંદર ગઈ. એ સુવાર્તા યુરોપમાં આવી અને એ સુવાર્તા ભારતની અંદર આવી, ગુજરાતની અંદર આવી. ઘોઘા બંદરે સુવાર્તાના ઉપદેશકો ત્યાં આવ્યા. વિલિયમ બુથ આવ્યા કે જેમણે મુક્તિ ફોજની શરૂઆત કરી. અને બોમ્બેનો જે બ્રિજ ત્યાં આગળ, ત્યાં દરવાજા આગળ આખી ફોજ ત્યાં આવીને ઊભી રહી. અને બીજા મિશનરીઓ ઇંગ્લેન્ડથી ને બીજી જગ્યાઓમાંથી પણ તેઓ આવ્યા.
અને સુવાર્તાનો ઉદય થયો. આપણા જે મિશનરીઓ છે તે ત્યાં આગળ ઘોઘા બંદરે ઉતર્યા ને ત્યાં આગળ એમણે ત્યાં કર્યું ને સૌરાષ્ટ્રમાં કામ કર્યું અને પછી ત્યાં આગળ બીજા વિસ્તારોની અંદર અને બોરસદની અંદર પછી એ કાર્યની શરૂઆત થઈ અને પછી પરા વિસ્તાર તે તૈયાર કરવામાં એમનું આપણું પરવું. અને જે પરા કહેવાય ને ક્લોઝપુર ને હરિપુરા ને પછી સૈયદપુરા કે જે કંઈ એ સુવાર્તા. પોતાના લોકોએ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ના કર્યો પણ પરાવાળા એમને સ્વીકારી લીધા અને પ્રભુએ એ મંડળી તે ઊભી કરી છે. હાલેલુયા. તે પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. 12મી કલમ તમારે માટે ને મારે માટે પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. હાલેલુયા, હાલેલુયા. ભાઈ આ છે સુવાર્તા કે જે હું લઈને આવ્યો તમારી આગળ. હો, રાતે 2:30 વાગ્યા સુધી બેઠો કે પ્રભુ મને હરિપુરા માટે કશું આપો ને. અને આ યોહાન એના વિશેની વાત લખે છે સાહેબ. યોહાન એ પ્રમાણે કહે છે કે જે આરંભથી હતું, ઇન ધ બિગિનિંગ ધેર વોઝ ગોડ. શરૂઆતની અંદર જ ઈશ્વર હતા. ઉત્પત્તિના પુસ્તકની અંદર 1લો અધ્યાય. અને ત્યાં પ્રભુ વાર્તાલાપ કરે છે કે આપણે આમ કરીએ તો કેવું, આપણે આમ કરીએ તો કેવું. ત્યાં બીજી વ્યક્તિ કોણ હતી? ઈસુ ખ્રિસ્ત હતા ઈશ્વરની સાથે ઉત્પત્તિના પુસ્તકમાં. અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો હતો. એનો અર્થ એ પ્રમાણે કે પવિત્ર આત્મા પણ ઉત્પત્તિમાં હતા, ક્રિએશનમાં. પાઉલ આ યોહાન એ જ બાબત લખે છે. હો કે બાઇબલ હોય તો ખુલ્લું રાખશે. યોહાનનો 1લો પત્ર પહેલી જે આરંભથી હતું તે આ ઈશ્વર શરૂઆતથી હતા. એ કંઈ 2000 વર્ષ પહેલાં આવેલા એવા નથી. આપણે ગીત તો ગઈએ છે ને, આજે જ ઈસુ આજે જન્મેલા. એવું તો ખરું પણ એ ઈશ્વર ઉત્પત્તિના ઈશ્વર છે, ક્રિએટર, ઉત્પન્ન કરતા ઈશ્વર જે આરંભથી હતા. અને જે અમે સાંભળ્યું, અમે એમના વિશે સાંભળ્યું. એમના વિશે સાંભળ્યું એવું નહીં, પણ એમને સાંભળ્યા, એમની વાતો અમે 3.5 વર્ષ સુધી સાંભળ્યા જ કરી. હો, યોહાન પોતે કહે છે. જેમ અત્યારે તમે મારો સંદેશો સાંભળો છો ને તો કોઈક વખત પછી તમે કોઈક વાત કરી, ભાઈ તમે ઓળખો છો ચંદ્રકાંત પથિકને, અને તમે હા ભાઈ અમે હરિપુરામાં આવેલા અને એ વખતે અમે અમારા કાનથી અમે સાંભળ્યો. હા, દેટ ઇઝ હિયરિંગ. અને યોહાન એ કહે છે કે અમે એ ઈસુ ખ્રિસ્તને સાંભળ્યા છે, એમની વાતો સાંભળી છે. એટલું જ નહીં, પણ યોહાન એ પ્રમાણે કહે છે કે અમે પોતાની આંખે જોયું. યોહાન શું કહે છે કે અમે આજે શબ્દ જે સદેશ થયો અને આપણી મધ્યે વસ્યો એને અમે સાંભળ્યો છે, અમારી આંખે એમને જોયા છે. અને ત્યાં બીજી પણ એક બાબત લખે, જેને અમે નિહાળ્યું છે. જોવું અને નિહાળવું એમાં ફેરક છે. હો કે જોવું અને નિહાળવું એમાં ફેર છે. દાખલા તરીકે હું અહીં આગળ જોઉં છું તો ત્યાં આગળ ખેતર દેખાય છે અને કંઈક ત્યાં આગળ વાવણી પણ કરવામાં આવી છે, એ હું જોઈ રહ્યું. પણ પછી પાછી મારી દ્રષ્ટિ તો અહીં આવે છે. પણ હું ત્યાં લાંબા સમય સુધી જોઉં તો એ નિહાળવાની વાત આવે છે. અત્યારે તો હું માનો કે અતુલભાઈને જોઉં છું આમ, પછી નજર ફેરવીને આ બાજુ પણ આવું છું, પેલા બાજુ જાઉં છું.
એ જોવાની વાત છે. પણ જ્યારે એમના લાંબા સમય સુધી હું જોઉં ત્યારે એમને હું નિહાળું છું. સમથિંગ મોર દેન સીઈંગ, કંઈક જોયા કરતાં પણ વધારે કંઈક. અને એ યોહાન જણાવે છે કે અમે જે આરંભથી હતું તે, અમે જે સાંભળ્યું તે, અમારી આંખે જોયું તે, અને અમે જેને નિહાળ્યું તે, અને પછી કહે છે કે અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો. જેને અમારા હાથે સ્પર્શ કર્યો કોણ કહે છે? યોહાન કહે છે. અને યોહાનની જે જગ્યા કઈ હતી ખબર છે? જો તમે પેલા મોટા ભાગના અહીંયા મેં બે ત્રણ જગ્યાએ જોયા, જેમના ત્યાં પેલી મિટિંગ હતી ત્યાં પણ મને લાગે છે કે ઈસુ ખ્રિસ્ત અને આજુબાજુ શિષ્યોના સંબંધી, એમાં જે ઈસુ ખ્રિસ્તની બાજુમાં દેખાય છે યોહાન છે. એવું એ ચિત્ર ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે. અને યોહાન છે તે હંમેશા ઈસુ ખ્રિસ્તની તદ્દન પાસે, અંગ્રેજીમાં જેને એટ ધી બુઝમ, બુઝમ એટલે ખોળો કે છે, જાણે ઈસુ ખ્રિસ્તના ખોળામાં યોહાન હોય તે રીતે. એ જ બાબત કહે છે જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો. ઇઝરાયલની કેટલીક સિસ્ટમ છે એ તમને કહેવા બદલ તો ખાસો ટાઈમ થઈ જાય. હો કે હું બંધ થોડાક વખતમાં બંધ કરીશ કદાચ. આપણે 11 વાગ્યાની મિટિંગ પણ કરીને પછી, અને એટલા માટે હું આગળ જવા માંગતો હતો. પણ ત્યાંની સિસ્ટમ એવી છે તે એકબીજાની સાથે જોડાયેલા રહેવાની છે. તમે મારા ઘેર, તમારા ઘેર મને જમવા માટે આમંત્રણ આપો, અથવા હું તમને મારા ઘેર જમવા માટે આમંત્રણ આપું, તો જે ડાઇનિંગ ટેબલ હોય તો ત્યાં શું છે, એક અહીં બેસે, બે જણા પેલી બાજુ, એક અહીં બેસે, ત્યાં બેસે, બરાબર. ઇઝરાયલમાં એવું નથી. ઇઝરાયલની અંદર શું છે, જમવાની વ્યવસ્થાની અંદર એકબીજાને કામ ખભે ખભા રાખીને બેસવાનું, એકબીજાની સાથે જોડાયેલા રહીને જમવાની આખી ક્રિયા છે. અને એ શું સૂચવે છે? નિકટતા દર્શાવે છે. અને યોહાન કહે છે કે અમે આ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ કર્યો છે, અમારા હાથે એમનો સ્પર્શ અમે અનુભવ્યો છે. અને એ તો જીવનના શબ્દ હતા કે જેના વિશે અમે તમને જણાવીએ છીએ. ધેટ ઇઝ ગોસ્પલ. યોહાન જે કહે છે ને તે સુવાર્તા, તે આ સુવાર્તા જેને અમે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, અમારી આંખે જોયું, નિહાળ્યું, અમારા હાથે સ્પર્શ કર્યો, તે જીવનનો શબ્દ હતો. અને શબ્દ અમારી મધ્યે યોહાન કહે છે, યોહાનની સુવાર્તાની અંદર એ પ્રગટ થયા. કે એ શબ્દ શું થયા? પ્રગટ થયા અમારી આગળ. ક્યારે પ્રગટ થયા? નાતાલના દિવસ, કે જેની આપણે ઉજવણી કરવાના છે 25મી તારીખે. પણ એ પહેલાં યોહાન 2000 વર્ષો પહેલાં આપણને આ જણાવે છે. અને પછી બીજી કલમમાં તે લખે કે તે જીવન પ્રગટ થયું તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે પિતાની પાસે હતું અને અમને પ્રગટ થયું તે તમને કહી દેખાડીએ છીએ. ધીસ ઇઝ અવર મિનિસ્ટ્રી. આપણી સેવા છે. ઓકે, આ આપણું સેવા કાર્ય છે. અમને જે મળ્યું તે અમે તમને કહી દેખાડીએ છીએ. મારી પાસે કેટલીક વખતે જે અન્ય ધર્મી મિત્રો આવે છે, એમાં કેટલાક RSSના મિત્રો આવી જાય. કે પાછા મને ખબર ના પડે કે RSS વાળા છે, પણ એની સાથે વાત કરું અને પછી એને ખ્યાલ આવે. જામનગરથી લગભગ 70 કિલોમીટર દૂર એક સ્કૂલનું કંઈક એને ભૂમિખનન વિધિ હતી, એના માટે મને આમંત્રણ આપવામાં આવેલું અને હું ત્યાં ગયો. અને ત્યાંથી પછી થોડે દૂર એક બીજી મિટિંગ હતી, અને આખું જે RSSનું ગામ હતું, અને એના જે ચંદ્રકાંત
પટેલ એનું નામ, મારું નામ ચંદ્રકાંત પથિક. પણ એમના ત્યાં એક મિટિંગનું આયોજન, કોરિયન લોકો ત્યાં આવેલા, મેડિકલ ડૉક્ટરો ને એ બધા, અને મેડિકલ સારવારનો કાર્યક્રમ ગોઠવવામાં. અમારો દીકરો જે કોરિયા હતો તે વખતે એણે આખું આયોજન કરેલું, અમે ત્યાં ગયેલા. અને એ વખતે અમે જ્યારે આ પ્રભુની વાત જણાવી, મેડિકલ જે કાર્યક્રમો થઈ એ પહેલાં, અને એ વખતે આ જે વ્યક્તિ, RSSની વ્યક્તિ, એ ત્યાં હાજર હતી. અને અમારો સંદેશો પૂરો થાય ને પછી પેલી વ્યક્તિ આવી, જુવાન વ્યક્તિ, મોટી પર્સનાલિટીવાળી વ્યક્તિ આવીને પછી સીધી મને ભેટી જ પડી. મેં કહું શું થયું, કેમ આમ? પછી એમણે કહ્યું કે હું RSSનો પ્રમુખ છું. મેં કહું તમને મળીને બહુ આનંદ થયો. અંદર તો ધડકન થઈ, પછી અંદર પણ આમ બહુ આનંદ થયો. મેં આવી બન્યું આપણું. પછી એમણે કહ્યું કે તમારું ભાષણ સાંભળ્યું, તમારું પ્રવચન સાંભળ્યું, અને કહે છે કે ખાસું બધું, કહે છે બધું સાફ થઈ ગયું મારું. ક્રિશ્ચન લોકો માટેના પૂર્વગ્રહો છે તે બધા જતા રહ્યા, કહે છે. મેં કહું પ્રભુની સ્તુતિ થાવ. મારે કાં તો બનાવટ તો નહીં હોય ને, પાછું મને પાછું અંદર તો એ થતું તો હોય. પછી મને કહે છે કે તમે અમારી એક વિનંતી મંજૂર રાખશો? એટલે મેં કહ્યું કે શું બને? આજે બપોરે કેટલા લોકો જમવા? મેં કહ્યું અમે તો લગભગ 25 લોકો છીએ અહીંયા આગળ. તો કહે છે કે બધાની જમવાની વ્યવસ્થા મારા તમે રાખશો? મેં કહું હા, અમને તો જમવાનું તો અમને ગમે છે. મેં કહું અને કાઠિયાવાડી જમવાનું વધારે ગમે છે, એ ચોક્કસ છે. મેં કહ્યું અમારે ત્યાં ગુજરાતમાં, મેં કહું અમારી વસ્તુ બહુ રહી છે, કાઠિયાવાડી હોટલમાં અમે બહુ જમીએ છીએ, એટલે અમને ગમે છે. પણ અંદર તો પાછું ગભરાટ ખરો કે કંઈ પ્લાનિંગ હશે આ લોકોનું. અમારા માટે બપોરના સમયે બેસ્ટ ફૂડ તૈયાર કરવામાં આવે, એમના ધર્મપત્ની ને એમના કુટુંબીજનોએ. અને અમે ત્યાં જમ્યા, અને ત્યાં આગળ સુવાર્તા નીકળતી વખતે એમણે આંસુ સાથે એક વાત કરી કે ફરી ક્યારે આવશો, ફરી અમારી મુલાકાતને માટે ક્યારે આવશો? મને અફસોસ છે કે હું ફરી જઈ શક્યો નથી. પણ લોકોની આ ઈચ્છા છે કે તમે જે સુવાર્તા આપો છો અમને ક્યારે જણાવશો? તમે કેમ મોડા આવ્યા? લુસડિયાના લોકોએ એવું કહ્યું. લુસડિયામાં આપણી મંડળી છે સાહેબ, કે ખબર છે ને લુસડિયા? એમણે પેલા જે રાજસ્થાનથી જે મિશનરીઓ આવ્યા એમને એ પ્રમાણે કહ્યું. લુસડિયાના છે પેલા સાધુ સંતો હતા, ગુરુ છે, એવા લોકોને કહ્યું કે તમે આટલા મોડા કેમ આવ્યા? અમારી આગળ આ સુવાર્તા ઈસુ ખ્રિસ્તની, આ નિષ્કલંક ઈશ્વર છે એમના વિશેની વાત તો અમને સ્વપ્નમાં જણાવવામાં આવેલી હતી. અને ઘોડા ઉપર જે ગોરા લોકો કરીને આવશે અને એ અમારા વિશેની વાત જણાવશે, એ તો અમને સ્વપ્નની અંદર હતી, અમને ઈશ્વરે જણાવ્યું. અને અમે તો ઘણા વખતથી એ રાહ જોતા હતા. અને તમે આટલા મોડા કેમ આવ્યા? અમારા લુસડિયામાં તો કેટલાય પતી ગયા. ભારતના લોકો અને વિશ્વના લોકો ત્યાં જ જણાવે છે તમે અમારી મુલાકાત ક્યારે કરશો? તમસો મહાજ્યોતિર્ગમ, હે ઈશ્વર તમે જ્યોતિ સમાન છો, તમે અમને મુલાકાત આપો. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પ્રભુ અમે તો અંધારામાં અટવાઈએ છીએ, ભારતની અંદર અને વિશ્વની અંદર. અને આપણે તો પ્રકાશની વાત કરીએ છીએ, તારો લટકાવીએ છીએ. ઈસુ ખ્રિસ્ત જન્મે એના સંબંધી. સાહેબ હું બોલવા બેસું છું ને તારે મન તો આવતો નથી. અને એમાંય જો પાછું જો દેવળમાં જો ઘડિયાળ ના હોય તો વાર્તા પૂરી. પણ મારી પાસે તો છે જ પાછી. ઇટ ઇઝ 10:30, 10:30 થાય છે, અને હું બંધ કરવાની ઈચ્છા રાખું છું.
આ સંદેશો ગુજરાતની મંડળીના લોકો સાંભળે છે અત્યારે, અને તમામ લિસનરોને માટે પ્રભુનો હું આભાર માનું છું. આજનો મારો સંદેશો યુએસની અંદર પણ પહોંચે છે. યુએસના મિત્રો, હું તમારો પણ ખાસ રીતે આભાર માનું છું, તમને યાદ રાખું છું. હું અત્યારે હરિપુરા CNIમાં આવ્યો છું. આ મારી માતૃ મંડળી છે, અને આ મંડળીએ મને બહુ પ્રેમ આપ્યો છે. એવી મંડળીમાં હું આવ્યો છું. તમે આ મંડળીને માટે પ્રાર્થના કરતા રહેશો. યોહાનનો પહેલો પત્ર 1થી 4 કલમ આગળ હું અટકી જાઉં છું, પણ ત્યાં એ લખ્યું છે કે અમને જે મળ્યું તે તમને પણ કહી દેખાડીએ, એટલા માટે આ લખ્યું છે. યોહાન એ પ્રમાણે કહે છે, અમારી સાથે તમારી પણ સંગત થાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડીએ છીએ. અને અમારી ખરેખરી સંગત બાપની સાથે અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે, અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ. હું અટકી જવાની ઈચ્છા રાખું છું, તો મારી ઈચ્છા છે કે તમે એ વાર્તાને આગળ વાંચો, પછીનો જે શાસ્ત્ર ભાગ એને પણ વાંચો. તેના પુત્ર ઈસુનું લોહી આપણા પાપ માફ કરે છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ એનો અંગીકાર ના કર્યો. પરામાં મંડળીઓ તો થઈ, અને મિશનરીઓએ એના માટે મદદ કરી. કે ઘરો આપ્યા, જમીનો આપી, વસાવટ કર્યો, પણ પરાની મંડળીઓના જે પછીની જે પેઢી આવી એમાંના ઘણા બધા લોકોએ એ પ્રભુને ભૂલી ગયા. એ વાત પણ એટલી સાચી છે. અને એટલા માટે જે પરાની અંદર જે જમીન પ્રભુના લોકો મારફતે, પ્રભુના સેવકો મારફતે, મિશનરીઓએ મારફતે આપી હતી, એ જમીન વેચી નાખવામાં આવી. અને એ જમીનની અંદર મજૂરો તરીકે કામ કરવા માટે આપણે ગયા, અને જઈએ છીએ સાહેબો. મને બહુ દુઃખ છે. એક પરાની મેં મુલાકાત લીધી સાહેબો, અને મને પારેખ સાહેબે કહ્યું કે સાહેબ અમારી મંડળીની અંદર 65% લોકો બહેનો તે વિધવા છે. 65% લોકો મંડળીની વિધવા છે. પુરુષોએ પોતાની જવાબદારી અદા ના કરી, and eat, drink and be merry, ખાઓ પીઓ આનંદ કરો, અને પરિણામે એ સ્ત્રીઓ તે વિધવા બની, અને બાળકો પિતા વિહોણા બન્યા. મારે બીજું કશું કહેવું નથી, પણ તમારા માટે હું પ્રભુનો આભાર જ માનું છું. હું આવી શકો, તમારી સાથે મારી જે લાગણી છે તે વ્યક્ત કરી શકું. પ્રભુ એક નવી શરૂઆત કરવા માંગે છે, અને પ્રભુએ તમને અત્યાર સુધી ટકાવી રાખ્યા છે. એના માટે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને નવી શરૂઆતની અંદર પ્રભુ તમારી મદદ કરે, મારી પણ મદદ કરે. તમારો જે બોજ છે ક્રિસમસ પહેલાંનો, એ હું તમારી આગળ ઠાલવું છું. 2:30 વાગ્યા સુધી હું જાગતો રહ્યો, અને પ્રભુએ મને જે આપ્યું તે હું તમારી આગળ આપું છું. કરશો, શાંત રહીએ, આંખો બંધ કરીએ, મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ.
પ્રભુ એ પ્રમાણે કહેશે કે પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું મેં ભાડે, મુજ જીવ આપ્યો તુજ માટ, ધેંસું આપ્યું મુજ માટ. પ્રભુ તમારું જીવન માગે છે, એને તમારા હૃદયમાં આમંત્રણ આપો. પ્રભુ આજથી 2000 વર્ષો પહેલાં બેથલેહેમની નમ્ર ગભાણે જન્મ્યા. અને બાઇબલ જણાવે છે કે તેમને માટે ધર્મશાળામાં જગ્યા નહોતી. આજે સવારમાં શું હરિપુરામાં ઈસુને માટે જગ્યા છે? તમારા વ્યક્તિગત જીવનોમાં, તમારા હૃદયમાં ઈસુને માટે જગ્યા છે? તમે પોતાને માટે વિચારો અને તમે પોતાને માટે વિનંતી કરો કે મનની અંદર, કરવામાં અંદર આવો, હે નાથ. અંદરની બાજુએ ઈસુને આમંત્રણ આપો અને ઈસુને એ પ્રમાણે કહો કે પ્રભુ મારા હૃદયમાં આવો, મારા જીવનમાં આવો, મારી મંડળીમાં આવો, મારા કુટુંબમાં આવો, મારા હરિપુરાની અંદર આવો, મારા સ્વામી બનો, મારા પ્રભુ બનો, મારા તારણહાર બનો. પ્રભુને જીવન સોંપો. વ્યક્તિગત પ્રાર્થના કરો. પ્રભુ, આજના વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ વચન અમે સાંભળ્યું છે, એનો સ્વીકાર કરવાને માટે, એનો અમલ કરવાને માટે તમે અમને તમારા તરફની પુષ્કળ કૃપા બક્ષો એવી પ્રાર્થના કરીએ છીએ. જે વ્યક્તિઓએ પોતાના હૃદય ખુલ્લા કર્યા છે, ટૂંકી પ્રાર્થના કરી છે, જે કંઈ નિર્ણય લીધો છે, નિર્ણયમાં તમે તેમની મદદ કરજો. તમારા હાથમાં અત્યારે અમે સોંપાઈએ છીએ અને વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળો ને માન્ય કરો.